નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિરનોર તાલુકાના સાદલીથી કાયાવરોહણ રોડને 7 મીટરથી 10 મીટર પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઘણા મહિનાઓ વીતી ગયા છતાં રોડનું કામ પૂર્ણ થયું નથી। રસ્તાની ખરાબ હાલતને કારણે રોજિંદા વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ધૂળના ગોટે ગોટા અને બિસ્માર માર્ગને કારણે અકસ્માતનો ભય પણ સતત વધી રહ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। અરજદાર શિનોર કોંગ્રેસ પ્રમુખ પટેલ અમુલભાઈ નગીનભાઈએ રજૂઆતમાં જણાવ્યું છે કે અગાઉ માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી 4 અને 5 સપ્ટેમ્બર 2026ના રોજ સાદલી બિરસા મુંડા સર્કલ નજીક ભૂખ હડતાલ પર બેસવાની મંજૂરી આપવા મામલતદારને અરજી કરવામાં આવી છે। હવે તંત્ર આ રજૂઆતને લઈને શું પગલાં ભરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાયેલી છે। કુનાલ દરજી, શિનોર। આજે કોઈ રાજકીય પક્ષને લઈને નથી આવ્યા। આજે જ્યારે અમારા પ્રમુખ દ્વારા સાદલીથી કાયાવરોહણ રોડ જે છે એ તદ્દન બિસ્માર હાલતની અંદર છે અને તે છેલ્લા 8 મહિનાથી આવી હાલતની અંદર જોવા મળે છે, એટલા માટે એમના દ્વારા એવું નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાંધી ચીજના માર્ગે આજે ભૂખ હડતાલ કરવાની છે। તેની માંગણી સાથે આવ્યા છે। 4 અને 5 તારીખની ભૂખ હડતાલ માગેલી છે। સાદલી અને કાયાવરોહણ રોડ જે છેલ્લા 7 મહિનાથી થયો નથી, એટલા માટે ભૂખ હડતાલની માંગણી કરી છે। એ માટે પરમિશન લેવા માટે આવ્યા હતા આજે। અને સરકારની જે બેદરકારી છે, ભ્રષ્ટાચારી હોય કે જે એમની નીતિ છે, એ માટેની અમારી આ લડત છે અને વહેલામાં વહેલી તકે આ માંગણી જે છે એ પૂર્ણ કરવામાં આવે એ માટે એમની માંગણી છે। અને નહીં થાય તો 4 અને 5 તારીખે સાદલી ખાતે અમે ભૂખ હડતાલ રાખવાના છે। Subscribe now and press the bell icon. Never miss an update.